આજે તારીખ છે 17/5/2026। ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે। દરેક જણા ઉનાળામાં ક્યાંક ને ક્યાંક ફરવા જતા હોય છે। એટલે મને એમ થયું ચલો હું જઉં, પણ જવું ક્યાં? એક સવાલ હતો ક્યારનો મગજમાં ચાલતો હતો કે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનને યુદ્ધના મેદાનમાં શું કરવા કીધી? આ સવાલ વારંવાર મગજમાં આવતો હોય, એનો કોઈ જવાબ મળતો નહોતો। તો મેં વિચાર કર્યું કે 1 મહિનાનો બ્રેક લઈ લઉં। એટલે 1 મહિના સુધી હવે કોઈ નવા વિડીયો બનાવીશ નહીં, કોઈ નવા વિડીયો અપલોડ નહીં કરું। તમારે કોઈ જો જાણવું હોય ગીતા વિશે કંઈ સાંભળવું હોય તો તમે મારી ચેનલ પર જઈ અને જૂના વિડીયો જોઈ લેજો। એટલે 1 મહિના સુધી હું બ્રેક લેવાનો છું, કોઈ નવો વિડીયો હવે અપલોડ નહીં કરું। અને હું વિચારું છું, તમારે વિચારવું હોય, ફ્રી ટાઈમ હોય તો વિચારજો કે યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા શું કરવા અર્જુને કીધી? પહેલાં કેમ ના કીધી? તમે વિચારો, યુદ્ધ થયું એની પહેલાં 12 વર્ષ સુધી પાંડવોએ વનવાસ ભોગ્યો। કેટલા વર્ષ સુધી? 12 વર્ષ સુધી પાંડવો વનમાં હતા। કેવો ઉત્તમ સમય હતો! એ લોકો સંન્યાસીઓના વસ્ત્રોમાં હતા, સાધુ સંતોની સેવા કરતા હતા, અને ઉત્તમ એ લોકો સત્સંગ કરતા હતા, ભજન કરતા હતા, આ જ બધું કરતા હતા। 12 વર્ષ સુધી પાંડવોએ આ કર્યું, પણ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા ના કીધી। 13મા વર્ષે અજ્ઞાતવાસ ભોગવવાના હતા, ત્યારે એમને શ્રી કૃષ્ણ ભગવાન ધારત તો પાંડવોને લઈને ક્યાંક ગુફામાં જતા રહેતો, અને ત્યાં એ લોકોને 1 વર્ષ સુધી આ ગીતા જ્ઞાન આપ્યું તોય ના આપ્યું। યુદ્ધના પહેલાં જે દિવસે યુદ્ધ થવાનું હતું એ તારીખ નક્કી થઈ ગઈ, એ પહેલાં પણ ના કીધું, આગલા દિવસે રાત્રે પણ ના કીધું, અને યુદ્ધના દિવસે પણ ક્યારે કીધું? તો યુદ્ધ શરૂ થવાનું હતું, ભીષ્મ પિતામહે શંખ ફૂંકી દીધો, શ્રી કૃષ્ણ ભગવાન પોતે શંખ ફૂંકી દીધો, અને બધા જેટલા યોદ્ધાઓ હતા બધા યોદ્ધાઓએ શંખ ફૂંકી દીધો, અને યુદ્ધની તૈયારી થઈ ગઈ હતી, અને એક ક્ષણ બાકી હતી, એમ કહેવાય એક ક્ષણ ખાલી બાકી હતી કે આક્રમણ, ખાલી એક શબ્દ બોલવાનો બાકી હતો, અને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાનું શ્રી કૃષ્ણ ભગવાને ચાલુ કરી દીધું। યુદ્ધના મેદાનની વચ્ચોવચ્ચ પાછું બંને બાજુ સેનાઓની વચ્ચે જઈને શરૂ કરી દીધું, અને કેવી ક્ષણ, એક ક્ષણ બાકી હતી, ખાલી ભીષ્મ પિતામહને એક આદેશ આપવાનો હતો કે આક્રમણ, એ શબ્દ બોલ્યા હતો યુદ્ધ ચાલુ થઈ ગયું। તો વિચાર કરો કેવો સમય એમણે શોધ્યો શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાને પ્રગટ કરવાનો। સૌથી પ્રથમવાર એમણે કેવો સમય ગોત્યો? એમની પાસે સમય હતો, 12 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો પાંડવોએ, કેટલા 12 વર્ષનો, પણ એ સમયગાળામાં કશું ના કીધું। એ સમયગાળામાં એમણે કશું એક અક્ષર સુદ્ધા કોઈને કીધું નહીં, અચાનક જ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રગટ થઈ ગઈ યુદ્ધના મેદાનમાં, યુદ્ધના દિવસે જ। તો આ સવાલ મગજમાં આવતો હતો વારાઘડી, એટલે મેં કીધું આના માટે વિચારવું પડશે। હું વિચારું, તમે વિચારો તમારી રીતે, તમે વિચારજો મારી રીતે, હું વિચારું। એટલે 1 મહિના સુધી હવે હું કોઈ વિડીયો અપલોડ નહીં કરું। તમારે કોઈ પણ વિડીયો જોવો હોય તો મારી ચેનલમાં જઈ અને જૂના જે વિડીયો છે એ એક વિડીયો જોઈ રાખો। બાકી આ પુરુષોત્તમ મહિનો મેં કીધું ચલો આપણે વેકેશન પર જતા રહીએ અને શોધીએ કે કેમ યુદ્ધના મેદાનમાં જ કીધી, એની પહેલાં કેમ નહીં? જય શ્રી કૃષ્ણ। તમે વિચારજો, હું વિચારું છું।